જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 10ની મિત્રો આપણે ગત લેક્ચરની અંદર શરૂઆત કરી હતી. એમની અંદર પ્રદૂષણ, જો વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં જે છે એમની અંદર પર્યાવરણીય પ્રદૂષણો, પર્યાવરણને લગતા જંગલો કાપવા, એને નદીઓને નુકસાન પહોંચાડવું, પછી અમુક વૃક્ષો કાપી નાખવા, કે પશુ પક્ષીઓને રહેણાંક વિસ્તાર છે કે એને પણ નુકસાન પહોંચાડવું, અથવા તો પાણી, જમીન, આ બધા પ્રદૂષણ, એમાં આપણે 4 પ્રકારના પ્રદૂષણોને ગત લેક્ચરની અંદર વાત કરી છે. હવે ખાલી મુખ્ય મુદ્દા કે પ્રદૂષણોના પ્રકાર જણાવો તો તમારે એ તમને 2 માર્કમાં કે વાક્યમાં પૂછાય તો 4 પ્રકારના પ્રદૂષણો જે આપણે સમજ્યા હતા કે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. મિત્રો ખબર છે ને, સીડિયાપણું થઈ જાય ને આમાં ઘણા બધા. આ પાઠ એકદમ ઇઝી છે, આમાંથી મોટા પ્રશ્નો નીકળી જાય પણ નવા બની શકે. તમે એવું ન માનતા સ્વાધ્યાયમાં પણ જે પ્રશ્નો ફેરવી શકે, અમુક નથી પૂછાય એ. હવે આમની અંદર ગત લેક્ચરમાં જળ પ્રદૂષણની આપણે વાત કરી હતી ને, કે જળ પ્રદૂષણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, આવું નાનક એક પોઈન્ટની ચર્ચા કરી હતી. હવે આજે આપણે એના પછીનો જે પ્રકાર છે બીજો પોઈન્ટ કે વાયુ પ્રદૂષણ. હવે તમને ખબર હશે આ જે 2 વસ્તુ છે કે પાણી, હવા છે તો જીવન છે. આમ આપણી રીતે આપણે કહી શકીએ આ 2 વસ્તુ નહીં હોય તો તમને ઓક્સિજન ન મળે, ન તમને પાણી મળે. આમાંથી કદાચ એકલું પાણી હશે ને ઓક્સિજન નહીં મળે તોય ન જીવી શકીએ. હવા હશે પણ પછી પાછું પાણી નહીં મળે તો કદાચ પાણી વિના તો અમુક કલાકોના ભાગ સુધી આપણે જીવી શકશું, પણ આના વિના આપણે જીવી શકશું નહીં, આપણું અસ્તિત્વ શક્ય નથી. આમ તો બહુ લાંબી ચર્ચા કરવા જેવું છે જ નહીં આ પાઠની અંદર. મિત્રો તમે પ્રશ્નો હોય તો રજૂઆત કરી શકો, બાકી માત્ર ને માત્ર આપણા માટે ઉપયોગી છે કે શુદ્ધ હવા એ સ્વાસ્થ્ય જીવનની અત્યંત પાયાની જરૂરિયાત છે. કે શુદ્ધ હવા જે છે ને, શુદ્ધ હવા એ અત્યંત પાયાની જરૂરિયાત છે. મિત્રો આપણે પ્રાથમિક જરૂરિયાતોમાં સમજ્યા હતા કે ખોરાક, પાણી અને હવા, રહેઠાણ, આ 3 વસ્તુ. એમ હવે આની અંદર શુદ્ધ હવા એ અત્યંત પાયાની જરૂરિયાત છે, પ્રથમ જરૂરિયાત. જો આ વસ્તુ નહીં હોય ને, શુદ્ધ હવા નહીં મળે ને, તો આપણે લાંબુ જીવી નથી શકતા. માણસો મૃત્યુ પામે છે, ગેસ, ગુંગામણને જે થાય છે એ શેના કારણે કે હવામાં બધા વાયુઓ ભળે છે. તમને કાલે કીધું હતું અંકલેશ્વર નજીક તમે જાઓ તો એ ફેક્ટરીના એવા રસાયણોના દુર્ગંધ આવે કે ઘણા માણસોને ઇન્ફેક્શન થાય, ફેફસાના ઉલટી થાય, રોગોનું સર્જન થાય છે. તો આ જે છે હવાનું પ્રદૂષણ. હવે વગર લાંબો સમય જીવી શકે નહીં, અને એ છે કે ખોરાક વગર માનવ લાંબો સમય જીવી શકે છે, પણ હવા જીવનની અત્યંત જરૂરી છે. તો મેં હમણાં અગાઉ કીધું કે ભાઈ ખોરાક ન હોય ને, આપણે પાણી ન મળે ને, ખાવાનું ન મળે ને, તો આપણે 2-3 કલાક, 5 દિવસ, 7 દિવસ કદાચ કાઢી શકીએ, પણ હવા વિના આપણે કે હવા વિના જીવન શક્ય નથી. એટલે કે હવા વગર જીવન શક્ય નથી. અંતિમ વિધિ જ કરવી પડે, બાકી કોઈ હવા ન મળે. તમને ખબર છે ઘણી વખત એવું વાતાવરણ થાય કે જ્યાં લોકોને ઓક્સિજન નથી મળતો. આપણી ભાષામાં ઓક્સિજન કહે કે હવા નથી મળતી, તો માણસ ખબર છે ને મૂંઝારો થાય એવું કહીએ છીએ આપણે. હવે જીવન કલ્પી શકાય નહીં. ઉદ્યોગો, વાહનો અને વિવિધ પ્રકારના ઈંધણોના વપરાશથી પર્યાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે. ઉદ્યોગો, વાહનો, આનાથી શું થાય છે? પર્યાવરણમાં ઝેરી ધુમાડો. સવારના સમયમાં તમે કારખાનાવાળો વિસ્તાર હોય ત્યાંથી નીકળો તો આપણને ધુમ્મસ લાગે, પણ એ છે બધું શું છે? પ્રદૂષણ, એક પ્રકારનું ધુમાડો
ઝેરી ધુમાડો ફેલાય છે તેના પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને એના પરિણામે શું થાય છે કે વાતાવરણ છે એ કેવું થાય છે? પ્રદૂષિત થાય અને એના દ્વારા તેના પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે. માનવીય આધુનિક થવાની ઘેલછાએ વાતાવરણને આપણે એક ઉકરડામાં ફેરવી નાખ્યું છે કે માનવીએ, ખાસ ધ્યાન રાખજો, માનવીએ આધુનિક થવાની ઘેલસામાં કે એની લાલચ, એની લત આપણે કહીએ ને કે ઘેલસામાં આપણે વાતાવરણને ઘેલસામાં વાતાવરણને એક ઉકરડામાં ફેરવી નાખ્યું છે. આપણે જેમ ઉકરડામાં જ્યાં ત્યાં જે તે વસ્તુ કે વાતાવરણ જે છે કે પર્યાવરણને કે થવાની ઘેલસામાં વાતાવરણને આપણે એક ઉકરડામાં ફેરવી નાખ્યું છે. ઉકરડો હોય ને ત્યાં બધી વસ્તુ નાખે, એનો કોઈ મેળ જ ન હોય. નક્કી જ નહીં, વેસ્ટ વસ્તુનો ઉપયોગ હોય તે, એમાં જરૂર હોય તે, ન જરૂર હોય તે. ઘણી વખત આપણા જીવનને છે ને આપણે આપણા શરીરને છે ને એક કચરા પેટી બનાવી દીધી એવું કહીએ તો શક્ય છે. કારણ ખાવાની ચીજો ખાઈએ છીએ ને ન ખાવાની ચીજો પણ ખાઈએ છીએ. તમે એક વિચાર ઉદાહરણ લઈ લો મિત્રો, વધારે નહીં સમજાવતા કારણ કે આ ટોપિક એકદમ સરળ છે. કે તમે તમારી જ્યારે નવી ગાડી લેશો ને તો અમુક પેટ્રોલ પંપ ઉપરથી તમે એમાં પેટ્રોલ કે ડીઝલ નહીં ભરાવો. શું કામ? ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય તો એ ગાડીની કિંમત 5 લાખ ચૂકવી કે 7 લાખ ચૂકવી ને એની કરતાં તમે એને મહત્ત્વ આપો ને એટલું આ શરીરને મહત્ત્વ નથી આપતા. શરીરમાં ક્યારેય એવું વિચાર્યું કે આ શરીરને એટલું હાનિકારક તત્વ છે તો આપણે એ વસ્તુનો ઈંધણ, આપણી ગાડી બગડી જાય, આપણું શરીર બગડે એની કોઈને પરવા નથી. ગાડી બીજી થાય છે, શરીર બીજું નહીં મળે. જો ખૂબ જ ઉપયોગી છે. હું રૂબરૂમાં આવું તો હજી વધારે તમને સમજાવી શકું, પણ આવા ઉદાહરણો ઘણા બધા લઈ શકીએ તો આપણો સમય લિમિટ છે. હવે આની અંદર ખાલી પોઈન્ટ જ છે કે તમે વ્યાખ્યા સમજી લીધા પછી છે ને અટકાવવાના ઉપાયો છે ને આમાં છે એ જ લખવાના છે. તમારે અલગથી ઘરેથી તમારા ઘરના કાંઈ નથી લખવાના, તો એ બોર્ડવાળા માર્ક ન કાપી શકે. બરાબર. હવે ત્યારબાદ કે ઉકરડામાં ફેરવી નાખ્યું છે. વાતાવરણમાં આપણે ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપે કચરો અવિરતપણે ઠાલવ્યા કરીએ છીએ. કે વાતાવરણની અંદર આપણે શું કરીએ છીએ? વાતાવરણમાં આપણે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જે છે કે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણે કચરાઓને કે કચરો અવિરતપણે કે કાયમી માટે સતત સ્વરૂપે કચરો અવિરતપણે ઠાલવ્યા કરીએ છીએ. દેખાય છે ને અહીંયા સુધી? બરાબર. કે સ્વરૂપે કચરો અવિરતપણે ડેઇલી સ્વરૂપે આપણે જુદા જુદા સ્વરૂપે, પછી ભલે કોઈ પણ સ્વરૂપે, ઘન સ્વરૂપે કોઈ પુઠ્ઠાઓ છે, કોઈ વસ્તુ છે, પ્રવાહી પાણી, પછી એમાંથી ચા જે આપણે બનાવીએ કે અમુક ગંદુ પાણી નીકળે છે, પ્રવાહી સ્વરૂપે, વાયુ સ્વરૂપે. તો ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે જે બાળવાથી ઝેરી ધુમાડો ઉત્પન્ન થાય છે. તો એનું સ્વરૂપ કયું છે કે વાયુ સ્વરૂપે. આ 3 સ્વરૂપે આપણે અવિરતપણે જે છે એ વાતાવરણ પ્રદૂષિત કરીએ છીએ. ત્યારબાદ છેલ્લા 50 વર્ષોમાં અશ્મિભૂત ઈંધણોનો ઉપયોગ વધતા જતા વપરાશથી હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સીસુ જેવી આધુનિક અશુદ્ધિઓ મોટી માત્રામાં ભળે છે. જો આ બધું તમારે પાછું ટેક્સ્ટ બુકમાં જોવું, કારણ કે મોઢે તો બધું શક્ય નથી કે ભાઈ છેલ્લા 50 વર્ષોમાં અશ્મિભૂત ઈંધણો, અશ્મિભૂત એટલે કે એક વખત બાળ્યા પછી એનો ઉપયોગ ન થઈ શકે. પેટ્રોલ ગાડીમાં નાખો
ટાંકી ખાલી થઈ જાય, તમને કાંઈ મેળવ્યું એમાંથી? પણ આવાથી શું થાય છે? ધુમાડો, વાયુ ફેલાય છે ને, કે ધુમાડો છે એક પ્રકારનો ઝેરી. તો એ કેવા સ્વરૂપે હોઈ શકે? કે સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર, આપણે લખવાની કાંઈ એટલી બધી જરૂર નથી. સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, શીશુ જેવી અશુદ્ધિઓ જે છે આ બધા દ્વારા વાતાવરણ છે એ વાતાવરણમાં ભળે છે. અને આ બધી અશુદ્ધિઓ મોટા પ્રમાણમાં, જે અહીંયા ટેક્સ્ટબુકમાં તમારે, કારણ કે એ જોવું જ પડશે, હું અહીંયા બોલી જાય, તમે ટેક્સ્ટબુક રાખશો તો તમને ખબર પડે ખરેખર ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુ છે. હવે વાયુ પ્રદૂષણની અસરો. વાયુ પ્રદૂષણની અસરો, એની કેવી કેવી અસરો ઊભી થાય છે? કે રાસાયણિક પ્રદૂષકોને કારણે ઓઝોનના પડમાં ગાબડા પડે છે. પડવાથી જીવસૃષ્ટિ માટે ખતરો ઊભો થાય છે. જો ઓઝોન સ્તરની અંદર કે રાસાયણિક પ્રદૂષકોના દ્વારા ઓઝોનના સ્તરમાં જે ગાબડાઓ પડે છે ને, એ માનવીઓ માટે કે જીવસૃષ્ટિઓ માટે શું છે? એ ખતરો ઊભો થાય. ખતરો એટલે આપણને ખબર થાય કે હવે આપણી ઉપર જોખમ તોળાઈ રહેલું છે. આપણે નીચે ઊભા ને ઉપરથી કોઈ દિવાલનો પોપડો પડે એમ હોય તો આપણને ખબર છે કે ગમે જ્યારે આપણી ઉપર જ પડવાનો છે, આપણે ત્યાંથી ખસવું પડે. એવી રીતે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા તેજાબની વરસાદ માટે જવાબદાર છે. કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ જે છે, હવામાં સલ્ફર ડાયોક્સાઇડ એ કેવું છે? કે સલ્ફર ડાયોક્સાઇડ છે એની ઊંચી માત્રા તેજાબ જે છે કે તેજાબી વરસાદ માટે જવાબદાર છે. તેજાબ જે વરસાદ થાય ને, તેજાબ જોયું ને, એક હાનિકારક પદાર્થ છે. જ્યારે વિજ્ઞાન ભણે ને ત્યારે એમાં આવતું છે તમારે. અત્યારે તો ખાલી આ આપણે જે નુકસાન છે એના કારણે કે તેજાબી, કે જ્યારે ઉપરથી તમારા જો ફૂલ અતિ ભારે શુદ્ધ તેજાબ હોય ને એનો ગુણદ્રુપ, તો એ તમારા હાથ ઉપરથી નીચે પડી જાય એવું તેજાબ છે. કે તેજાબી વરસાદ, કે પછી આપણે કહીએ ને અમુક વરસાદ પડે ને એકલો રોગચાળો જ ફેલાય. આ શેનું કારણ છે? વાયુ પ્રદૂષણ. હવે ગીચ વસ્તી ધરાવતા પ્રદૂષિત શહેરોમાં ધૂંધળા સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ વાયુ પ્રદૂષણના પરિણામે જ હોય છે. ઘણી વખત તમે જુઓ ને ધૂંધળું એકદમ સ્પષ્ટ વાતાવરણ ન દેખાય. શિયાળામાં કેમ ઓલું ધુમ્મસ આવે ને આમ ધૂંધળું વાતાવરણ, પૂરતો સૂર્યપ્રકાશ, એ કારણ શું છે? કે આ પ્રદૂષણનું જ કારણ છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય ઉગે ત્યારે આમ ઝાંખો દેખાય ને હાથમાં ત્યારે આપણે અમુક વિસ્તારમાં. તો હવે શહેરી વિસ્તારોમાં ઠંડી ઋતુમાં વહેલી સવારે જોવા મળતું ગાઢ ધુમ્મસ રોજબરોજની પ્રવૃત્તિઓમાં બાધક બને. શહેરી વિસ્તારો છે એનું કારણ શું છે? ચીમનીઓ, ધુમાડાઓ, એટલો બધો કચરો. તો એક બાધક રૂપ એ જીવનમાં આપણને ખૂબ જ બાધારૂપ છે કે નુકસાનકારક છે. માનવોમાં સાંભળી અને શ્વસનતંત્ર અને ગળાના રોગો થવાની સંભાવના રહે. આના કારણે શું થાય વાયુ પ્રદૂષણથી? કે માનવીમાં ચામડી અને શ્વસન તંત્રના રોગો થવાની સંભાવના રહે છે. કેવા? ચામડીના અને શ્વસન તંત્રના. તમને ખબર હોય ને આમ સાલા પડી જાય ઉપર ને આમ સફેદ ટપકીઓ પડી જાય છે, ઘણી બધી ખંજવા આવ્યા કરે, પછી ધાધર ખરજવું, આપણે કહીએ ને કે ચામડીના ઘણા બધા, એટલે કે ચામડી અને શ્વસન તંત્ર, શ્વાસ લેવામાં તકલીફ, કોઈકના ફેફસા ખરાબ થઈ જાય, લીવરના પ્રોબ્લેમ થાય, આ બધા શું છે? આ એક પ્રકારનું જે છે એ વાયુ પ્રદૂષણના કારણે. હવે હવામાં રહેલી શીશાની અશુદ્ધિ ચેતાતંત્ર, મૂત્રપિંડ અને હૃદય પર ખતરનાક અસરો કરે છે. તો એ ખાસ ધ્યાન રાખજો કે હવામાં રહેલું જે શીશાની જે અશુદ્ધિઓ છે ને, એ ચેતાતંત્ર, મૂત્રપિંડ અને હૃદય, આ ત્રણ વસ્તુ છે ને, જો આ ત્રણ વસ્તુ ઉપર જે વધારે આક્રમણ હોય છે. આપણે કહીએ ને અમુક વસ્તુ છે, ત્યારે કોરોના છે શું છે? એ ફેફસાઓ
શ્વસન તંત્રને આને જ નુકસાન કરે છે ને. આ એક પણ એક કારણ ગણી શકાય હો, ભલે ચાઇનાવાળાએ બનાવ્યો જે કાંઈ હોય, પણ આવું આપણે કારણ દર્શાવી શકીએ કે ભાઈ આ કોની ઉપર જો એમાં ઘણા કંઈ વધારે પડતા વૃદ્ધ લોકોને અસર કરે, એમ ફેફસા અને સ્વતંત્ર ચેતાતંત્ર અને હૃદયને અસર કરે છે. હવે હવામાં રહેલી બીજું બાગાયતી ખેતીમાં વાયુ પ્રદૂષણની અસરથી પાકનું ઉત્પાદન ઘટે છે. જો બાગાયતી ખેતર તમારે જો ઉદ્યોગની નજીકને રસ્તાની બે બાજુ ખેતરો હોય ને, એમાં એક ધારી ધૂળ ઉડે ને તો પાક પૂરતા પ્રમાણમાં થતો નથી. એમ બાગાયતી પાકો આંબા તમે ઉના કે જુનાગઢ બાજુ તમે જાઓ ને, રોડની બે બાજુના છે ને શરૂઆતના જે આંબા કે વૃક્ષ હોય ને, એમાં એટલો બધો પાક નથી આવતો. એની પછી દૂરના વિસ્તારોમાં જ્યાં વાયુ પ્રદૂષણ ઓછું હોય ને, કારણ કે ત્યાં એકલો ધુમાડો જ ઉડે, રજ ઉડે, તેને નુકસાન કરે છે. એટલે કે બાગાયતી પાકમાં પણ ઘટાડો થાય છે. હવે છે ભૂમિ પ્રદૂષણ. ત્રીજા નંબરનું જે પ્રદૂષણ છે મિત્રો, એ કેવું છે? ભૂમિ પ્રદૂષણ. કે ભૂમિ પ્રદૂષણ જમીન આપણને ખોરાક, વસ્ત્ર અને નિવાસ તંત્રની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડે છે. જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે. કે હવે જે છે એ ભૂમિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ. હવે એમની અંદર જમીનનો જે ઘટાડો છે, કે જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને શું કહે છે? ભૂમિ પ્રદૂષણ કહે છે. ભૂમિ પ્રદૂષણ કહે છે. એમાં તત્વો નાશ પામે, અમુક પાકો અમુક સમયે થતા નથી, કે પ્રદૂષણ કહે છે જમીનની આર્થિક અને જૈવિક ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. કે આર્થિક અને જૈવિક ઉત્પાદકતામાં એના જીવો જે સજીવો છે, જે તત્વો મળવા જોઈએ ને, એ ઘટતા જાય. એનું કારણ આપણે આગળ સમજ્યા હતા કે વારંવાર પાકો લેવડાવવા કે આવા જમીનની અંદર જે છે વાયુ તત્વો ઉમેરવા. હવે ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઘટાડો, જંતુનાશકનો ઉપયોગ મુખ્યત્વે જમીન પ્રદૂષણ ફેલાય. જો આ રાસાયણિક ખાતરો છે, આ બધા દવાઓ છે અને ઔદ્યોગિક કચરાઓ તમે જોયું છે ઘણી જગ્યાએ મિત્રો, તમે જોતા હશો કે ઉદ્યોગમાંથી પાણી જે ખરાબ પાણી નીકળતું ને કેમિકલવાળું સીધું જમીનમાં, ત્યાં બીજું કાંઈ થતું જ નથી. એટલું વૃક્ષ ઉગે કે ઘાસ ઉગે, પાછું સુકાઈ જાય. આ પણ એક જવાબદાર છે. એક રાસાયણિક ખાતરો, એમોનિયા, સલ્ફેટ, ડીએપી, ઓરિયા, આ બધું નાખીને આપણે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન, આ બધા જે ખાતરો ઉમેરવાથી રાસાયણિક દવા કે મોનોક્રોટોફોસ, મેં તમને ઉદાહરણ આપ્યા હતા, આ બધી એન્ટીબાયોટિક જે રાસાયણિક દવાઓ આવે, આ એક જમીન પ્રદૂષણ માટે પણ જવાબદાર છે. હવે અને લાંબા ગાળાની પરિણામો ખૂબ જ ગંભીર આવે છે. અને જમીન પ્રદૂષણના લાંબા ગાળાના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે. જો અત્યારે જમીન બિન ઉપજાઉ બની ગઈ, એનું કારણ જ આ છે પ્રદૂષકો. હવે છે ભૂમિ પ્રદૂષણની અસરો. ભૂમિ પ્રદૂષણની અસરો એ કેવી કેવી અસરો થાય મિત્રો? જો બધું આપણે બોર્ડ ઉપર નહીં લખી શકીએ. ક્યારેક ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવીને તદ્દન નિરુપયોગી બની જાય છે. જો આનાથી શું થાય છે? ક્યારેક જે છે ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા કે ક્યારેક ભૂમિ તેની ઉત્પાદકતા ગુમાવીને કેવી બની જાય છે? કે ગુમાવીને કે ઉત્પાદકતા, સોરી પેલું જે છે કે ભૂમિ તેની ઉત્પાદકતા ગુમાવીને ઉત્પાદક બની જાય. વારંવાર શબ્દો એટલા માટે કે અમુક શબ્દો મને પણ એમ થાય કદાચ વિદ્યાર્થી નહીં જોઈ શકે, એટલા માટે હું વાંચી શકું પણ કદાચ તમે ન, કારણ કે વાંચવાનું તમારે છે એટલા માટે. હવે નિરુત્પાદક કે ઉત્પાદકમાંથી શું બની જાય? નિરુત્પાદક એટલે કે એમાં ઉત્પાદન થઈ શકતું નથી. આપણે બિન ઉપજાઉ પણ કહી શકાય છે. ઉપજાઉ અને
બિન ઉપજાઉ. હવે જે તે પ્રદેશની પાક તરાહ બદલવી પડે છે તેની અસરો સરવાળે રોજગારી અને લોકજીવન પર થાય છે. કે જે તે વિસ્તાર છે કે જે તે પ્રદેશની પાક તરાહ કે અમુક પાકો જ ત્યાં ઉગાડવામાં આવે, અમુક પાકો થઈ શકે નહીં, તો એનાથી લોકજીવન પર અસર થાય છે. કારણ કે અમુક પાકોની જરૂરિયાત, બધા પાકોની જરૂરિયાત હોય, અમુક પાક ન થાય તો એ લોકોના જીવન પર અસર થાય છે. નકામી બનેલી ભૂમિને પુનઃ ઉપયોગી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. જો નિરુપજાઉ જે જમીન છે ને એને ઉપજાઉ બનાવીએ ને તો એની લાંબી ને અટપટી ખૂબ જ ખર્ચાળ છે. તેથી જમીનમાં પ્રદૂષણો કોઈ પણ ભોગે અટકાવવું જોઈએ. અને તેથી શું કરવું પડે કે જમીનનું જે પ્રદૂષણ છે ને કોઈ પણ ભોગે તમારે શું કરવું પડે છે? અટકાવવું પડે છે. આવી જમીનમાંથી નીચે ઉતરતું પાણી ભૂમિગત જળને પણ દૂષિત બનાવે છે. આવી જે જમીન છે ને એમાંથી નીચે ઉતરતું જે પાણી છે ને એ પણ શું કરે છે? ભૂમિગત જળ છે ને અંદર, જો તમને ખબર છે બોરમાં ઘણા છે કૂવાની અંદર પાણી નાખે, ઝેરી રસાયણો, એ બધું છે ને આમ છૂટું ન ફેલાય, દંડ ન ભરવા પડે, એટલે શું કરે છે ખબર છે? ડાર બોર પાડી અને એમાં નાખે તો એ શું કરે? ભૂમિગત જળને નુકસાન પહોંચાડે છે. હવે સુંદર નયનરમ્ય દ્રશ્યોને સ્થાને ઉજ્જડ અને વેરાન જમીન બનતા પૃથ્વીનું કુદરતી સૌંદર્ય નષ્ટ થાય છે. કે સુંદર્ય અને નયનરમ્ય વાતાવરણ હોય, જંગલો હોય, રસ્તાઓ હોય બે બાજુ, અને એ બધા ઝાડ છે એ વૃક્ષો કપાઈ જાય તો કેવું છે? ઉજ્જડ કે ને કે ક્યાંક કોઈ પણ વસ્તુ ન હોય, ખાલી સપાટ મેદાનો પીડ્યા હોય, આ ઉજ્જડ જમીન ને આપણે ઊભું રહેવું પણ ન ગમે, તો આવું જે છે એ વાતાવરણ છે. હવે ધ્વનિ પ્રદૂષણ છે, એમના વિશેની મિત્રો જે ચર્ચા છે આપણે કરીએ. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ ધ્વનિ પ્રદૂષણ કે અવાજનું પ્રદૂષણ છે. એમની અંદર ખાસ તો એટલું જ તમને કાંઈ સમજાવવા જેવી બાબત નથી મિત્રો, કારણ કે આનાથી તમે પરિચિત છો. ડીજે, વિમાન ઉડ્ડયન, જ્યાં એરપોર્ટ નજીક હોય છે, જો આમાં ટેક્સ્ટ બુકમાં લખ્યા એ મુદ્દા ખાલી મોઢે જ સમજવાના છે, તમે આરામથી લખી શકો છો. હવે એમની અંદર વાહન વ્યવહારો, લાઉડ સ્પીકર, ડીજેમાં આપણને છે ને મજા આવે, ઘોંઘાટ કોને લાગે ખબર છે? જેને ગમતી વાત ન હોય એની વાત છે. પછી આપણી સહન શક્તિથી વધારે જે અવાજ હોય ને એને આપણે ધ્વનિ પ્રદૂષણ કહીએ, કે અવાજનું પ્રદૂષણ. હવે કે અવાજની માત્રા માનવીની સહન શક્તિ, જો એ લખ્યું છે કે અવાજની માત્રા માનવીની સહન શક્તિથી સીમાથી વધી જાય ને પછી આપણે એને ઘોંઘાટ કહીએ. આપણે મજા આવતી હોય ત્યાં સુધી શું છે? આપણને સોંગ લાગે, અને પછી છે એ ઘોંઘાટ લાગે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રદૂષણ કહીએ છીએ વિવિધ ઉદ્યોગો, વિમાનો, સાયરન, જો અહીં કીધું છે કે વિવિધ ઉદ્યોગો, સાયરન, વિમાન, લાઉડસ્પીકર વગેરે અવાજના ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે માર્ગ વાહન વ્યવહારની સાધનોથી કે માર્ગ વાહન વ્યવહારના સાધનોથી ઘોંઘાટ થવાની ધ્વનિ પ્રદૂષણ માટે ખૂબ વધુ જવાબદાર છે. જો આ માર્ગ જે છે ને રસ્તા દ્વારા જે આપણે ને અહીંયા હાઈવે છે કેટલો અવાજ નડે છે. જ્યારે મસ્ત મહત્વનો મુદ્દો સમજતા ને અવાજ આવે આપણો મગજ જલ્દી જાય ને, કારણ કે આપણને ખબર છે કે એ આપણને હાનિ પહોંચાડે. કારણ કે આપણે લિમિટ કરતા ઘણી વખત તમે બે આ કાનો હાથ રાખી દો, શું કામ? એવા હોર્ન મારતા હોય તો એને જ ન કહેવાય તું બંધ રેખા ઘા હોય ત્યારે આપણે જ આપણા કાન બંધ કરવા પડે ને. હવે રેલમાર્ગ, આ ઔદ્યોગિક વિસ્તારો, રેલમાર્ગો, સડક માર્ગો અને વિમાન મથકોથી જેમ જેમ દૂર જાય ને, આ બધા વિસ્તારોમાંથી જેમ જેમ દૂર જતા જાય ને એમ અવાજનું પ્રદૂષણ ઘટતું જાય. જેમ તમે સિટીમાંથી ગામડે જાઓ ને તો તમને એમ થાય હું વેરાન વિસ્તારમાં આવી ગયો. મકાન ઓછા હોય, અવાજ ઓછા હોય, પણ શાંતિ ત્યાં મળે છે મિત્રો. એ ખ્યાલ રાખજો, કારણ કે ત્યાંથી તમે જંગલમાં, પર્યટક સ્થળે તમે શું કામ જાઓ છો? મનને શાંતિ, તમારા જીવનમાં કંઈક શાંતિ ઉમેરાય. જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટતી જાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર ધ્વનિ પ્રદૂષણ અત્યંત ખતરનાક માત્રામાં જોવા મળે. મોટી જે સડકો છે ને, હાઈવે, નેશનલ નંબર 8 ને આ તેને કહીને 1 નંબરનો હાઈવે ને 2 નંબરનો, ત્યાં તો ધ્વનિ પ્રદૂષણ આજુબાજુમાં રહેવા પણ લાયક રહેવાતું નથી, કારણ કે તમે ટેવાઈ જાઓ. તમને જ ખ્યાલ છે કે મિત્રો કારખાનાની અંદર ફાટ 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 મશીનનો અવાજ આવતો હોય તો તમને થાય દિવસો કેમ કાઢતા છે? સુરત જેવા સિટીમાં તમે જાઓ તો બાજુમાં કારખાનો આરામથી ઊંઘ આવે, આપણને ઊંઘ જ ન આવે, કારણ કે આપણે એવા ટેવાઈ ગયેલા છીએ કે શાંત વાતાવરણમાંથી. હવે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ સાથે સાથે તેની માત્રા અને તીવ્રતા સતત વધતા જાય છે. શહેરીકરણની સાથે સાથે તેની માત્રા અને એની તીવ્રતાઓ છે સતત વધતી જાય છે. હવે ધ્વનિ પ્રદૂષણની અસરો, છેલ્લો પોઈન્ટ આપણે અહીંયા સુધી રાખશું કે ધ્વનિ પ્રદૂષણ છે એ સમજીને પૂર્ણ કરીશું. ધ્વનિ પ્રદૂષણની અસરો.
આ અસરો પણ ખૂબ જ હાનિકારક. સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અને અનુભવે છે અને તેમનો સ્વભાવ સીડીઓ બની જાય છે. મેં કીધું હતું ને હમણાં કે પછી આપણે આમ સતત ઘોંઘાટમાં રહીએ ને તો આપણા મગજમાં તમે 2 દિવસનો ઉજાગરો કરજો કારક. આમ તો જે ઊંઘવા સરસ મજાની ઊંઘ બધાને 8 કલાકની જોતી ને એની જગ્યાએ 1 કલાક ઊંઘ હતો, મગજમાં તમને એમ થાય હું કંઈક બહાર છું, એવા વાતાવરણમાં છું. યંત્રોની ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકોના લાંબા ગાળે બહેરાશ અનુભવે છે અને યંત્રોના વચ્ચે જે કામ કરે ને તો લાંબા ગાળે શું જ કરે, યંત્રોના અવાજના કારણે લાંબા ગાળે બહેરાશ આવે છે કે બેરા થઈ જાય. આપણે કહીએ ને બેરો છો નથી સમજાવતો, પછી એને આપણે એમ કર્યું એમ કેવું પડે ને, કારણ કે ઈશારા, કારણ કે આ કાનને જે નુકસાન પહોંચે. હવે ત્યારબાદ તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકોના હૃદય ધબકારા વધી જાય છે તથા તેમની સૂંઘવાની અને જોવાની શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે. 3 વસ્તુ શું થાય છે? ધબકારા ઘટી જાય, વધી જાય. બીજું સૂંઘવાની શક્તિ, સૂંઘવાની અને જોવાની શક્તિઓ ક્ષીણ એટલે ઓછી થઈ જાય, ક્ષીણ થવા લાગે છે. જો આ જે શક્તિઓ છે ને ધીમે ધીમે તમને શરદી જેવું વાતાવરણ સ્વાદ ન આવે, કંઈક વસ્તુ છે સુગંધ ન આવે, કારણ કે એમાં શું છે, નાક છે યોગ્ય પ્રમાણમાં કાર્ય ન થતું હોય. ઘણી વખત એવું થાય ને તો અને સૂંઘવાની અને જોવાની આંખોમાં પણ તેજ નીર ઘટતું જાય. આપણું નીર છે ને આંખો છે એનું તેજ ઘટતું જાય છે. ધ્વનિ પ્રદૂષણ જો આ રીતે નિરંકુશ વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ ઘાટા કે બૂમો પાડીને કરવી પડશે. જો આવું ને આવું વાતાવરણ ને કારખાના હાલતા હોય ને એકબીજા રાયડો જ પાડતા હોય જોરથી, તમને એમ થાય, અને પછી એને આદત પડી જાય. ઘરે આવે ને તો કોઈ વસ્તુ માગે ને આપણને ખબર, આપણે નથી કહેતા ધીમે ધીમે બોલ ને ભાઈ મને સંભળાય છે, હું કાંઈ બેરો નથી. હવે છેલ્લે કે ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ પણ ખલેલ અનુભવે છે અને પછી શું કરે, ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ છે ને એને એના જીવનમાં ખલેલ પહોંચે છે. તો મિત્રો આજની સાથે આ પોઈન્ટ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, હવે આ બધું તો છે, પ્રદૂષણ તો થવાના છે, હવે એને અટકાવવાના જે ઉપાયો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. અહીંયા સુધી રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.